તો મિત્રો જય ગિરનારી બધાને. આજે છે તારીખ 30 અને અત્યારની અપડેટ પ્રમાણે એવું જાણવા મળે છે કે વરસાદ જો કન્ટિન્યુ રહેશે તો રદ થવાની શક્યતા છે. પરિક્રમાને લઈને અપડેટ આવી ગયું છે. ઓલમોસ્ટ એમ કહેવાય છે કે પરિક્રમા જો વરસાદ રહેશે તો કદાચ બંધ થવાની શક્યતા રહેશે, કેમ કે 31 અને 1 તારીખે જ વરસાદ દેખાડે છે અને ફૂલ અતિ ભારે વરસાદ દેખાડે છે. જો તમે નાના બાળકો કે વૃદ્ધાને લઈને આવતા હોય તો પરિક્રમા કરવા ના આવવું અને બને ત્યાં સુધી બધી સગવડતા સાથે રાખવી, જેમ કે રેનકોટ છે, છત્રી છે. અત્યારે જે 1 તારીખ 2 તારીખે જે આવવાનું વિચારતા હોય એ હમણાં માંડી વાળજો અને 3 કે 4 તારીખનું રાખજો, કેમ કે 3 કે 4 તારીખની આજુબાજુ કદાચ ચાલુ થઈ જશે. 1 2 તારીખે તો ફૂલ વરસાદ અત્યારે દેખાડે છે, પણ જો વરસાદ નહીં આવે તો વધીને 2-3 તારીખ સુધીમાં ચાલુ થઈ જશે. એટલે તમે જો ટાર્ગેટ રાખો તો 3 તારીખ સુધીનો રાખજો કે 3 તારીખે તમે આવો ને પરિક્રમા ચાલુ કરો. જો તમે બહારથી હોય, અત્યારના જે તંત્રએ જણાવ્યા મુજબ વહેલા આવવું નહીં કોઈએ, અને ખાસ કરીને જે બહારગામથી આવતા હોય એ લોકો ખાસ, કેમ કે ક્યારે ચાલુ થાય શું છે હજી કાંઈ નક્કી નથી. આગળ વરસાદ કેવો છે એના ઉપરથી નક્કી થશે. અત્યાર પ્રમાણે ખાલી એવું કહેવામાં આવે જો વરસાદ ચાલુ રહેશે તો શક્યતા ઓછી છે ચાલુ થવાની, પણ હવે જોઈએ એના ઉપર હવામાન વિભાગ ઉપર છે જે છે એ. અને હવે આગળની અપડેટ જ્યારે આવશે ત્યારે હું તમને જણાવીશ. અને વરસાદ પડ્યો છે એટલે મચ્છર પુષ્કળ પ્રમાણમાં હશે, તો ખાસ કરીને મોસ્કિટોના લિક્વિડ જે આવે એ સાથે રાખજો અને એની ક્રીમ આવે એ પણ સાથે રાખજો, જેમ કે ઓડોમોસ છે એવું તમે વગેરે વગેરે વસ્તુ સાથે રાખી શકો છો. અને સેફટી માટે હું એમ કહું કે અત્યારે જે જીવજંતુઓ છે એ પણ વધુ પ્રમાણમાં જોવા મળશે, તો ખાસ સાવચેતી રાખીને ચાલજો. રાત્રે જો ચાલતા હોય તો ખાસ સાવચેતી રાખજો, કેમ કે રાત્રે જનાવર જોવા મળે છે. એટલે ખાસ કરીને એ વાતનું પણ ધ્યાન રાખજો ને નાના છોકરા બને ત્યાં સુધી ના લઈ આવતા, કેમ કે વરસાદનો જો માહોલ જ્યાં થશે તો અહીંયા અને એક અમુક જે અન્ય ક્ષેત્રો ચાલુ હોય છે એના પાસે પણ લિમિટેડ સગવડતા હોય છે, જેથી કરીને તમે આવો તો ધ્યાન રાખજો. અને અત્યારે વાહન વ્યવહાર અંદર પણ બંધ છે. જે સામાન બધું લઈને આવે છે, જે સેવાકીય ક્ષેત્રો દ્વારા જે સામાન લેવામાં આવે છે એ પણ અત્યારે બંધ થઈ ગયું છે, કેમ કે રોડની હાલત બહુ જ અત્યંત ખરાબ છે. તમે ફોટા જોઈ શકો છો રોડના કેવા છે, અને એની હિસાબે અત્યારે છે ને જો આવો ને તો ખાસ ધ્યાન રાખજો. અને ક્યારે ચાલુ થશે શું છે વધુ અપડેટ હું તમને આપતો રહીશ. અને બાકી જો કાંઈ નવું અપડેટ આવશે તો બસ એના માટે સબસ્ક્રાઈબ કરી લ્યો અને નોટિફિકેશનનો બેલ આઇકોન જે છે ઓન રાખો, જેથી કરીને મારો જેવો વિડીયો આવે એવો તમને સીધી નોટિફિકેશન મળી છે. અને ચાલુ પણ 2 તારીખે વહેલી સવારે થશે, તો ખાસ આ વાતનું ધ્યાન રાખજો. તમે જો પ્લાન કરતા હોય તો મને ઘણી બધી કોમેન્ટ આવી, ઘણા બધા DM આવ્યા છે કે પરિક્રમામાં શું કરવું, ક્યારે આવવું. કેટલા લોકો 1 તારીખથી મહારાષ્ટ્રથી થેટથી આવવાના છે, તો એના માટે ખાસ કહું છું કે 3 તારીખનું આયોજન રાખજો, કેમ કે વરસાદ તો 1 2 તારીખે મને દેખાડે છે અત્યારે હવામાન વિભાગમાં. છતાં તમને એવું લાગે તો તમે આવી ગયા હોય તો રાજકોટ કે એવા શહેરમાં તમે રેસ્ટ કરજો, કેમ કે જૂનાગઢમાં ટ્રાફિક વધુ હશે પરિક્રમાના હિસાબે અને વરસાદ પણ વધુ હશે. તો મિત્રો ખાસ પરિક્રમામાં જો તમે આ વર્ષે આવવાના હોય તો મારા ગયા વર્ષના વિડીયો પણ છે, ક્યાં ક્યાં સારું જમવાનું તમને પ્રસાદી મીન્સ કે સારી જમવાની પ્રસાદી તમને મળી જશે, ક્યાં રહેવાની સગવડતા હોય છે. રહેવાની સગવડતા માટે પણ હજી મેં હમણાં વિડીયો અપલોડ કરેલો છે. અને બાકી જો તમારે વધુ વિગત જાણવી હોય તો પૂરા મારા બીજા વિડીયો છે જૂના ગયા વર્ષના, એ પરિક્રમાનો તમે વિડીયો જોઈ શકો છો. કઈ રીતે કેવી રીતના ચાલવું, શું છે, રાતનો નજારો કેવો હોય છે, સવારનો નજારો કેવો હોય છે, બધાય અલગ અલગ વિડીયો બનાવેલા છે. તો તમે ખાસ એ વિડીયો પણ જોવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.